ઇન્ડેક્સ આજે નવા શિખરે છે। આ વર્ષે મેટલ સેક્ટર માટે ચમકદાર રહ્યું છે। શું છે કારણો અને કેટલી તેજી આવી છે તેની માહિતી આપવા આપણી સાથે જોડાયા છે સહયોગી યતિન મોટા। યતિન, ગુડ આફ્ટરનૂન। શું છે વધુ વિગતો? ઓવરઓલ અગર આપણે કહીએ તો મેટલ ઇન્ડેક્સ રેકોર્ડ લેવલ્સ ઉપર છે અને એનું મુખ્ય કારણ એ છે કે ગ્લોબલી આપણે જોયું છે કે જે ફેરસ મેટલ્સ છે એટલે કે સ્ટીલના સ્ટોક્સ છે ત્યાં બી સારું એવું મોમેન્ટમ જોવા મળ્યું છે, કારણ કે ફોર્થ ક્વાર્ટરમાં એક્સપેક્ટેડ છે કે કોકિંગ કોલ અને જે ટ્રાન્સપોર્ટ કોસ્ટ અને જે ઓવરઓલ એનર્જી કોસ્ટમાં ઘટાડો થયો છે તેનો ફાયદો કદાચ સ્ટીલ કંપનીઓને થશે। વોલ્યુમ્સ થોડા દબાણમાં રહેશે પણ માર્જિન્સમાં સુધારો આવી શકે એવી શક્યતાઓ છે। બીજી વસ્તુ કે ચાઇનામાં કરંટ કેલેન્ડર યરમાં એટલે 2024માં એક્સપોર્ટમાં બી લિમિટેશન્સ આવશે તો કદાચ ડોમેસ્ટિક સ્ટીલ કંપનીઝને એનો ફાયદો થાય। પણ ક્લિયરલી આજે જે તેજી જોવા મળી છે અને પાછલા ઘણા દિવસોથી તેજી જોવા મળી રહી છે એ છે એલ્યુમિનિયમ અને કોપર સ્ટોક્સમાં। અને ક્લિયરલી ગ્લોબલી આપણે જે ઇલેક્ટ્રિક વ્હીકલ ટ્રાન્ઝિશન જોયું છે, સોલાર પાવર જોયું છે કે ઇલેક્ટ્રિકલ્સ જોયું છે, એમાં એલ્યુમિનિયમ અને કોપરની માંગ વધતા આપણે ઓવરઓલ વોલ્યુમ મોમેન્ટમ જોઈ રહ્યા છે। ઓબ્વિયસલી અગર આપણે વાત કરીએ તો મંથલી ગેઇન્સમાં ક્રૂડ ઓઇલ 12% ઉપર છે, ચાંદી અને ગોલ્ડ લગભગ 10 થી 14% ઉપર છે, કોપર એલ્યુમિનિયમ બી LME ઉપર લગભગ 9-10% વધેલી છે આ મહિનામાં, એપ્રિલ મહિનામાં। અને એપ્રિલ મહિનામાં 8%નું રેલી તમે મેટલ ઇન્ડેક્સમાં જોયું છે। પણ યર ટુ ડેટ આપણે જોઈએ તો મેટલ ઇન્ડેક્સ લગભગ 26% ઉપર છે। ત્યાં નાલ્કો અને હિન્દુસ્તાન કોપર જેવી કંપનીઓમાં 30 થી 35%થી વધુનો રિટર્ન મળ્યો છે। વેદાંતામાં 30%, JSPL, સેલ અને ટાટા સ્ટીલ જેવા કાઉન્ટર્સમાં 20 થી 22%ની વચ્ચેનો રિટર્ન છે। તો ઓવરઓલ આપણે અગર કહીએ તો મેટલ સ્ટોક્સમાં ક્લિયરલી એક જોરદાર ચમક જોવા મળી રહી છે અને ગ્લોબલ સંકેતોના કારણે કદાચ અહીંયાથી રેલી ફરી એક વખત મોમેન્ટમમાં રહે, કારણ કે એલ્યુમિનિયમ અને કોપરમાં કદાચ ડિમાન્ડથી ઓછી સપ્લાય આ વર્ષે જોવા મળી શકે।